વાપીના સાયકલિસ્ટ કાંતિભાઈએ સેલવાસ ભંડારી પરિવારના 7 સભ્યો સાથે પનવેલમાં સાહસિક ટ્રેકિંગ કર્યું। મુંબઈ પૂના ખાતે ટાટા મુંબઈ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાફ મેરેથોન 21 કિલોમીટરની દોડમાં ભાગ લેનાર વાપીના જાણીતા સાયકલિસ્ટ એવા કાંતિભાઈ ભંડારીએ આ મેરેથોન પૂર્ણ કરી ગૌરવ વધાર્યું હતું। 64 વર્ષીય કાંતિભાઈએ દોડ પૂર્ણ કરતા સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સાથે ગૌરવની વાત એ છે કે દોડવીર કાંતિભાઈ ભંડારીને 8 મેરેથોન ઇવેન્ટમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદગી કરવામાં આવી છે। ત્યારે વાપીના સાયકલિસ્ટ અને મેરેથોન એવા કાંતિભાઈ ભંડારીએ સેલવાસના ભંડારી પરિવારના 7 સભ્યો સાથે પૂના નજીક આવેલ પનવેલમાં કલાવંતી, દુર્ગા અને પ્રબલગઢનું સાહસિક ભર્યું ટ્રેકિંગ કર્યું હતું, જેમાં લોકોના હૃદયના ધબકારા ચૂકી જાય એવું ટ્રેકિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી તિરંગો લહેરાવ્યો હતો। સાયકલિસ્ટ કાંતિભાઈ ભંડારી તથા ગોવનલાલા ભંડારી પરિવારના 7 સભ્યોમાં મિલનભાઈ, હરીશભાઈ, એમનો પુત્ર પ્રતીક, દીપેશ, દિગેશ, પોલીસ કર્મી દિલીપ ભંડારીનો પુત્ર તથા ભરતભાઈ આ ટ્રેકિંગ યાત્રામાં જોડાયા હતા। તેઓને ભંડારી સમાજના આગેવાનોએ શુભકામના પાઠવી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।